माता की नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नरेंद्र भाई तुम आगे बढ़ो, हम सभी तुम्हारे साथ हैं। नरेंद्र भाई अब आगे बढ़ो, हम सभी तुम्हारे साथ हैं। नरेंद्र भाई अब आगे बढ़ो। हम सभी तुम्हारे साथ हैं। भारत माता की जय। नरेंद्र भाई अब आगे बढ़ो, हम सभी तुम्हारे साथ हैं। नरेंद्र भाई अब आगे बढ़ो। સૌ ભાઈઓને નમ્ર અપીલ કે હારના માધ્યમ દ્વારા આપ સૌ આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ સૌ અભિવાદન કરશો. આપ સૌ તાળીઓના ગગડાટથી એમને વધાવીશું. મારા ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં આટલા મોટા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એવી આ કદાચ પહેલી ઘટના છે. વિઠ્ઠલભાઈ એક નોખું વ્યક્તિત્વ છે. અમારે જયેશ તદ્દન કોન્ટ્રાસ્ટ છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ત્યારબાદ જેતપુર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મોદી સાહેબના હસ્તે ખેસ ધારણ. ત્યાર પછી ગોવિંદભાઈ રેણપરિયા માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેરમેન શ્રી રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક પણ છેલ્લા ઘણા સમયથી આ રાજકીય વિરોધ કરવાનું મન માનતું નહોતું. મને એટલા માટે નહોતું માનતું કે સૌ રાજકીય માણસોની કઈક મહેક્ષા હોય. આઝાદીનો કાર્યકરો કઈક પાર્ટીમાં હોદ્દાની સૌ નેમ સાથે આપણે સૌ રાજનીતિ કરતા હોય અને નેમ સાથે રાજનીતિ કરતા હોય અને જ્યારે મજબૂત માણસને અન્યાય કરવામાં આવે. અમે તો જમીન સાથે જોડાયેલા રાજકીય માણસો છે. કોઈ પણ ગમે ત્યાં બેઠા હોય હંમેશા ગામડાના ખેડૂતની ચિંતા કરીશ, લોકોની ચિંતા કરીશ. અને આવી ભયંકર પરિસ્થિતિમાં પણ રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ઝંડો અમે ઊંચો રાખીને ફરતા હતા. પણ કઈ દેવા લેવાની વાત આવે તો વિઠ્ઠલ દાદરિયાને ગુંડો માણસ છે, આવો છે, ટોલ નાકું નડે અને મજૂરી કરાવવી હોય તો મજૂરી વિઠ્ઠલ દાદરિયા કરશે.